અદા અદા છે બાપા. હે સોરી અદા. તમારી બેન નો માને તમે હું શું કરું? પણ તમે ગોર દાદા કયો ને એમાં ઈ નો સમજે. નો હમ જરાય નો ભાષા આપણી અલગ રહે ને પાછી. તમે અદા કયો ને તો સમજી જાય. એ વાત એ હાચી પણ મારી ભૂલ બીજું હું. અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશો. નાનો એવો હા. ટીણીયો ટીણીયો કરોડો ક્ષો બટા. 100 વાહનો સૌ. આ મુશી તો લાગતો નથી કેવડો સવે. તો બોલતા આવડતું હોય છે ને? અરે બધુંય બોલતા શીખી ગયો. આ નોકરી કરું બોલું નહીં. બોલતા ફાવે? બધું બોલું કેમ? વચ તમારો દીકરો ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા ઢૂંઢી બધું બોલું. સારું બોલે હું. તો એમ તો બોલતાય શીખી ગયો ને હાલતાય શીખી ગયો. ટીસણિયા ભર હાલે. નાના પાપા પગલી પાડે. હે? ઈશાણીયા પર હું હળી કાઢું. જોયું આવડી ગયું ને બધું આવડે. બોલતા શીખી ગયો, ખાતા શીખી ગયો, હાલતા શીખી ગયો, સી કરતા શીખી ગયો, બધું આવડે. તે કેમ એમ હાલે? એમાં એવું છે કે નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. ઠેક ન્યા રગો દબાણી એમ કયો ને. ન્યા દબાણી તો એક આપી દ્યો એટલે પૂરું થઈ જાય. આમાં લાગુ પડે. ટકોય પાકી ગયો હે. લોઢું લોટું થઈ ગયો આમાં પોલિયન ટીપું લાગુ પડે. એમને તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલડો શ્રીફળ. એમ નહીં શ્રીફળ લઈને આયાઠે ધક્કો ખવાય. કા કેમ નો ભાઈ? એ મને કીધું હતું હું હનુમાન દાદા ડેરીએ વધેરી આવત. આવો તને કોઈ દી સોય નહીં ને સાલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને કરો તો 3 રૂપિયા નો ખાલી. એ ઈ દઈ દેઈ. હું દઈ દઈ પાણીપુરી ઉભી બી 3 કલાવરમાં કોરી ખાઈ ગઈ ને નો દીધા નહીં દઈ દેતી. તું અમાર વાહમાં રખડશો. હું નંદાવલે જ બેઠો હોય. પણ અમે નંદાવલે હાલત્યું જ નથી. કે તું ક્યાં હાલેસ? અમે સોરઠિયા વાડી સર્કલ થઈને ડાયરેક્ટ હનુમાન મઢી. સીધી ઉતરી જતી છે ને. સરસ. એમ નહીં, તમે હો કે મને માં દીકરો અંદર અંદર એ આ માર દીકરો છે. હે અમારી માં છે. આ માર દીકરો છે. આવી હોય પફવારી મારી માં. હે લગીને ફેશન નહીં હોય. આ માર દીકરા જેવડો છે. એમ કેમ નો કીધું કે બેન ભાઈ કેમ બાંધો છો એમ? હે તે એમ કેમ નો કીધું બે મારા બાતોમાં એમ? એમ કહેવાય કે બેન ભાઈ બે બાંધોમાં. તમારે એમ સમજીને કેવું જોઈએ કે બે મારા બાતોમાં. અમે બે હેડી હેડી ના હે. એમ કહેવાય કે બેન ભાઈ બે બાંધોમાં. બે મારા બાતોમાં એમ કહેવાય. એ હુસૈન તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? એ તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો? બેન કીધું સારું લાગ્યું, વહુ કીધું સટકું સીડું. આને જો લગ્ન કરવાની ઉતાવળ. એમ કોને કહેવાય મા દીકરા? આ તો એમ કહેવાય. આ તમે જ આવીને ભેજવા અમને. હા સીધા જ હો કહી દિયો હો. તે હું મારી પાટલા હા હું કહું મારી માં. અને આમ જો આ ઈ શ્રીફળ નથી, તો આ લગ્ન નું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે? શું કેશો? લગનમાં શ્રીફળ આવે? તું તો શ્રીફળ ની વાત કરી, મેં તો કદી કાસ્ટલી નથી જોઈ. તે મેં તો હસોડું કઈ જોયું જ નથી. બોલ તો તમારા ગામડામાં બધી જોયું હું? બસ આવા માંડવા. એમને શ્રીફળ વગર બીજી લગ્ન થાય? એ દાદા હા. અમારા રજવાડામાં લગ્ન નું નામ જ ન લેતા. કા કેમ નો લવ? પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગ્ન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. હા 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 એ તું લોટકી મરી લાગે છો. મારી બેટીએ 5 ને ઉલાડીને કાય એ એમ મારી નથી આવી. એ છૂટું કરીને વી આવી છો. ક્યાંય ઠેકાણે ન પડી. હમણે એક વરાજો ગયો જોયો ને કમૂતરામાં પૈણી. બોલો પણ એમને શ્રીફળ વગર બીજી લગ્ન થાય? આય લોટકી મરી મરી 5 ને ઉલાડી નાખ્યા. ભાઈ ભાઈ વરકોડા ભાઈ. પણ શ્રીફળ વગર કોઈ દી લગ્ન નો એ થાય. થઈ ગયા. તોય થઈ ગયા. હા તો તમે બધા કર્યું કઈ રીતે? એ લગ્ન ની રીતે લગ્ન કર્યા. લગ્ન ની રીતે? લગ્ન એલા તોય કે લગ્ન ની રીતે લગ્ન કર્યા? એ મૂકો ને દાદા લવ મેરેજ વાળ્યું મર્યું. તે તારી ગયું વયાવ્યું ક્યાં? તે તમારો તું હું વિસ્કા ફરે. એ વિસ્કા નથી ભરત્યું. તે તારી ડો નારિયેળ વગરનું કે લગન થાય? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. અરે બાપા તાર ઘરે આવીને મારા બાપુને ધાન કોણ આપે? આ આવી ગયા ધ્યાન રાખવા ઈ વાળા. થોડા આજીવન રહે. ઈ તો હમણાં કામ પતશે લવ્યા જાય. એમ નહીં જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. એ વળી કોઈ દી તારી ગિરા જમવાનું શું છે?
એ મારી ઘીરે મહેમાન આવ્યા છે ને તે મેં મંચુરિયમ બનાવ્યું ના છે ના ના ઈ રેવા દે બેન બાપા મંચુરિયમ રેવા દે કા હું તારો ડો દેખું તો કાક થાય ખાવું કેમ પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે આખે આખી ગળી જવાની હે એ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની આખે આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને ના ના બાપા તારું મંચુરિયમ ફંચુરિયમ રેવા દે હું ન કરું એ હું છે તારે એની ન્યા ના જાવું હોય તો મારી ન્યા હાલ. તારી ઘીરે શું છે બેન મારે ઘેર પકોડા હે પકોડા શું પકોડા એલા પકોડા એ તોતડીના પેટની હરખું બોલ ને ફકોડા ફકોડા એ હું છે એ તો હરખું જ બોલે છે પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે તારી ડોહી હું પકોડા પકોડા કરે ઈ એમ કે છે પકોડા એ મારે નથી ખાવા તારા પકોડા જા ખાવું તો તમે બધા તમારા ઘરના અહીંયા જાવું હોય માન્યા નો જાવું હોય ને માન્યા હાલ. હું કે તારી ડોહિયા કાઈ ન સમજાતું તારી ડોહી ગાતી હતી તો હરખું એમાં એવું છે ઈ ગાય ને હા ત્યારે એને કઈ વાંધો નથી આવતો ઈ બોલે ત્યારે જ એની જીભ જલાય છે શું કે છે ઈ? ઈ એમ કે છે મારી ઘીરે ન આવવું હોય તો કઈ નહીં આની ઘીરે ન જવું હોય તો કઈ નહીં એની ઘીરે જાય એમ. અમારી અહીં એમ હા નાંગી ઉઈએ તાંગી ઉઈએ નોટ ના ને ચાંગ બનાવ્યું. શેનું શાક કે છે એ રોટલા અને શાક બનાવ્યું છે એમ કે એવું કોણ ખાય બીજું કાંઈ છે મૂકી 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 શેની મૂકી મૂકી આ હું તારી ડોહી મૂકી મૂકી કરે ઈ એમ કે છે તારે ફરાળ કરવું હોય ને તો સૂકી ભાજી બનાવી છે હું તારો ડો બધું માથે થી ગયો કે હુકી મૂકી એ મારે તારી હુકી મૂકી નથી ખાવી તારી હાહુ ખવડાવજે જા તારી હુકી મૂકી એ હું છે એની હાહુ ને શું છે કાઈ ની હુકી મૂકી ને હાહુ ન ખવડાવાય એમ નહીં એની હાહુ ને શું છે કા એની હગાઈ તેને હાહુ ન ખવડાવાય પણ અમારે ઈ લોકો આરે લગન સુધી કઈ સંબંધ જ ન હોય કેમ નહીં રાખવાનો ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે ઈ બધા એની ઘીરે ને તમે બધા તમારી ઘીરે હા. અને હું પાછો કોકના ઘીરે હા. હારું બેનું Bye. બાય હાય ટબુ બાય હાય બેનડી એમાં નીકળી ને આવું ને જામ આવી એ હું આમ જાની હા અને ઘરવાળો આવ્યો છે ને તોતડો બે મારા બેટા સમજી જાય તો સારું આનું ક્યાંક કબૂતરામાં ગોઠવી દેવું છે આવજે બેન ચુંડી હાય હાય એ ધાનાની નો કે તારો ડો ધાંધણી કહેવાય જોને મોટો ટર્બો બેરિંગ મોટો જંબો ગયો છે કોઈ રાજમાં હાજર રાજમાં છે કોઈ હાજર આ રહ્યો રાંદલ મને દીધેલો એટલે બધા રાંધણ મના દીધેલા જ હોય એ કોને કીધું બધા રાંદલ મને દીધેલા હોય તઈ એવું કાઈ નોય નોકી નોકી માનતા ના આવે હે આ તો ડેલી બેહાય એટલે ખબર પડે કોણ આવે ને કોણ જાય ડેલી જ બેઠો તો તૈણ ગયું ને કાઈવા એટલે હું જો ભૂંગળા આ મૂકવા તો આવી રીતના રાજ રેઠું નો મેકાય કાઈ નો થાય તમારા હાટે કોકને રાખી દે બકડ અહીંયા રખાય નહીં 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 આયા જ રહે એમ ખીલી નો રહે દાદા કાઈ વાંધો નહીં આપણે કોણ છે વાત કરો હે અહીંયા આપણે કોણ છે વાત કરો તો નહીં તમે આવતા બધા એટલું બધું મને વરી પૂછવા મીડ્યા કે તમે કોણ છો ભાઈ અમે છીએ તારા દાદા એ દાદા વરાવ દાદા તમારા ઘરના નકા ઠીકા બેકો હા કાઢી નાખી બારો એટલે ક્યાં દાદાની વાત કરશો તમે હું કઈ ગીરી મહિલા દાદા છો એમ તો અમે તારા હાથ પેઢીના દાદા થાય એ ન્યા ઠેઠ ક્યાં પોકી ગયા એ અહીંયા અમારા વડવા કેદીના પોગી ગયા લે હાલે એટલે વરી દાદા એટલે ગોર દાદા છીએ ઓ માય ગોડ ડોર દાદા છો નમન કરું દાદા આયુષ્માન ભવ એ ખરાબ કોને દ્યો ખરાબ નથી દેવાનો એમ એને ખરાબ કહેવાય તો આશીર્વાદ દીધા સરસ સરસ તો આ શું લાવ્યા છો હે આમાં શું છે હું જઈ આમાં હું છે એમ આમાં છે લીલો શ્રીફળ લીલું શ્રીફળ મારી હાટું લુકે છાટો ન હોય એ હું લુખો છું હું રાજનો પ્રધાન છું છે કઈ મારી એક નો બાપુ આગળ બધું હોય તે બધી બાપુ નો કહેવાય આપણું કઈ નો કહેવાય ત્યાં વળી કેને હાટું લાવ્યા રાજકુમાર છે છે ને આથી એકવાર આમ કરો હોય તેમ 10 વાર કરો તો એ છે મારે આમ કરવું પડે તમે સમજી જાઓ હે રાજકુમાર છે ને બધું સમજુ છું આઈનો જ છું ભાઈ એવું છે હા. તો સારું લ્યો હા કે રાજકુમાર છે પણ એને વરાથી ખમાડવાના છે ખમાડવાના લે બાપુ કીધું મારે કહેવાનું હોય વરદી ન ખમે સામેથી એવું લઈ લેવાય તો ખમી ક્યાં થયું શું આ બેઠા ને પૂછો શું પૂછું બિચારા કઈક ટિફિન વગર નાટા મારે એક નહીં અહીંયા શું
પણ મારા બાપુ અત્યારે ભણિંદ્રમાં સુતા હોય. તો જગાડી આવો જાઓ. એ મારે બાપુનું હાલેડું ગાવું પડે. જગાડવાના ક્યાં લેડા હોય? અમાર હુરાન જગા નખા નખા આવે. કઈ વાત નહીં, જગાડી આવો. તમે એને ઉપર જો અંદર આવતા ન તરત બાટી બોલી જા. આ ભાઈ જાવ ની. હા પણ જાવ છું ની. અમાર ઘરની અમને ન ખબર હોય કે બાજુ આવું કે બાજુ આવું કેમ જગાડવાનું કેમ બોલાવવાનું. જાવ કે હું જાઉં? હા, જાઓ જાઓ ખબર પડે. હવે તો જાવ નહીં પણ તો. બબે પીડ્યા અંકલ. હે અંગૂઠોય આમાં જાજો મરડું ને બાપુને જગાડવા. હે બાપુજી કહું તમને કરે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. એ વાહ એ ઘડી ખમા બાપુ એ ઘડી ખમા મારા બાપ ઘડી ખમા. બોલો પ્રધાનજી. બોલું છું બાપુજી. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? પ્રધાનજી હો પિંગલ કે નગરી હોય હા અને રાજા પટિયાર રાજ કરતા હોય. જોમાન પટેલ બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવી ગયો તો સમજી ગયો. તે કરે કહેવાય આ નગર ને આ રાજા રાજ કરે નગરો ડેલિયર બિહારી રેખો. હાલતી રામે રામ બીજું શું હોય? રામે રામ વરા હમણાં પડે તો ઉલ્લી. કેમ રામે રામ? બસ આપણું કામ પૂરું. ન જાવ પૂરો થઈ ગયો. જાઓ જાઓ જાઓ. પણ એમ નહીં, આવો કઈ માર ખવાય. એ દાદા માર નો ખાવ તો કરું છું. એ આના કદાચ ઘેરે હારા. એ દાદા ટાણા કટાણા વગરનો જગાડવા જાવ તો મને મારે નહીં લાંબા લહર કે સાટે. તમને ખબર ન પડે? તે તમે કીધું તમારું માન રાખીને ગયો તો હું. સમય જોઈને ટાઈમ જોઈને જ જવાય. દાદા હા. પિંગલ કે નગરી પટિયાર બાપુ રાજ કરે પિંગલ કરીને અને પટિયાર રાજા રાજ કરે. ગાય વાંધન બાપુને વાત કરી દ્યો. શેની? કે ગોરદાદાને રજા માંગે. તો દાદા એ કરે બધું કહી દે ઘડિયા ઘડિયા અલે દેશ ના હાલે વાહ ઠેકાણા ખાઓ. ખાઈશું જાઉં છું. આ જાઓ. એ ઘડી કમા બાપુ ને જે ઘડી કમા બોલો પ્રધાનજી. કોઈ ગોર બધા રજા માંગે તમે કે અંદર આવવા દો. પ્રધાનજી રાજ કર હોય તો રાજી ખુશીથી અંદર લઈ આવો. લઈ આવું બાકી દક્ષિણા આપી દેઈએ તેને રવાના કરો. એ હો દાદા રાજના ગોર સવો કેવા લાગીએ? મને તો રાજગોર લાગુ. મેં તમને કીધું ને રાજગોર સવો આથી રાજગોર હોય ને હા. અને પાવન પગલા અમારા હોય ને તો જ અમે અહીંયા આવ્યા હોય. રાજગોર તો આવો તમે તમારા રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખવું પડશે. કેમ? એ તમે આવો તો ખરા તમને ન ખબર હોય. હાલો. જા જા મારી વાહે હાલો ને. એમાં વાહે હાલવાનું. હા તેમને ન ખબર હોય મારા બાપુને કેવું પડે દાદા આવ્યા એમ. આમ ઉભા રહેજો. બાપુ 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 દાદા આવ્યા છે. દાદા દાદા છે છે દાદા બાપુ છે બાપુ છે મળી લ્યો ભાઈ બાતતા નહીં આમ જો બોલો ને. આંખું જો બાપુ ને આંખું જો પેલા માંજરી માંજરી ન બોલો મારી માના વૈષ્ણવ ન બોલું. બોલો ને નકર હમણાં વ્યાજ હે તો હાવ રે હો. અરે મહારાજ આજે પ્રણામ છે સુનો માં. આજે આ ભોદેવના અરે હુદાના છણામાં આજ પટિયાર પણ કોટી કોટી વંદન કરે છે ભૂદેવ. આજ પ્રતાપ પર તમારા રાજમાં કોટી કોટી તે તમે પગે લાગ્યું મારે નહીં માનવાનું. લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી પતરંગી કોટી કોટી ને કોટી શરણો નમી ટકી કોટી માથામાં ખાધું ટકી કોટીએ સતી પાટ પાડી દીધી ટકી કોટીને. બાબે નો બોલો મારી માના વૈષ્ણવ નો બોલો. કેનો વારો દાદા? વારો હોય નો બોલો ને. અરે ભૂદેવ જો બાપુનો જ વારો મને ખબર હતી. મને કે બોલ લાઈ તો ટોપી. ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ જવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવો છો. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલો શીફળ લઈ અહીં સુધી આવ્યો છું. હાય ભૂદેવ કમ આઉટ. તમારી બાજુ બોલો બાપુ તમારી બાજુ થયો હો. કે રાજા આજ બધા આજ મારા 20 વર્ષના વેર હોય બરાબર છે
પણ એટલું નહીં બાવી સુરાજ ને બોલા શિવદેવ જય બરાબર છે માટે લીલડા સિપર જિલ્લામાં નહીં આવે જય બરાબર છે અરે વીરા પ્રધાન હાર બોલો મારા બાપુ ખુદેને ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હાલો હાલો ટ્વિસ્ટ થયું નીકળો ક્યાં જવું છે નીકળો મારા શું ક્યાં જવું છે નીકળો અરે સોરી કાઈ વયું જાની કાંઈ વયું જાની. અરે! નીકળો મારા મને હામાં થઈ જાય મારે શું કરવાનું નીકળો મારા ભાઈ આમ જાની એમ કહું આ છું મારા બાપનું છે કામ અરે મેમ કીધું મારા બાપનું છે આ તો તમારે આ કહેવાય તો પ્રેમથી વાત કરાય હું કઈ ભાઈ જો હા એક સાંસ આપો નીકળી જવાનો બાળા મોટા માણસ બોલતા હોય ને તો કેમ બોલવું ને જે સ્વભાવ રખાય ઠીક ઠીક હા મોટા માણસ વાત કરું હાલો તમે કેમ બોલો લંબાવીશ તમારે કરી રજવાડામાં કોઈ પ્રેમથી વાત કરે એવું નથી હે રજવાડામાં કોઈ પ્રેમથી વાત તો કરે પ્રેમથી તો બોલ્યા હતા હે પ્રેમથી તો બોલ્યા હતા એટલે તમે રજવાડામાં આવી રીતે માન સન્માન આપો તે માન સન્માન તો તમને અંદર લખ્યો એક એક પ્રેમથી બોલાવાય ભાવથી બોલાવાય રમેશ દાવ રમેશ દા હાલ બાર આવી આગળ જાઓ થાવ તમારે ઘર ભેગા થાવ જાઓ આ તો કઈક દયા આવે એટલે કોની? કઈ ગરજ ને કઈક ફરજ આઈ શું બાપુ એ કે જાવ છો ને ગરજ ને ફરજ હા તો બાપુ નહીં જામે તો મારી એની નહીં અરે જામે તારી અરે દેશી વડે એટલે તને વાત કરાય હા તો બોલો લગન થઈ ગયા કોના તે તમારા જ હોય ને કે બીજા કોઈના ન હોય આ મુશી જોતા લાગતું નથી મારે લગ્ન થઈ ગયો હોય એવું થઈ ગયા તો તમારું દીકરું બૈરી હોય છે ને ના ના કોરોના ઘાયા સડી ગઈ છે લગ્ન થઈ ગયા ભાઈ ન હોય પૂછો એનો ખાલી જવાબ આપો હાલો હાલો એનો બૈરી હોત છે છે ને તો છોકરા એ છે કા હા કેમ ન્યા જોયું એને ખબર નથી મારા છોકરા છે એમ એકેને બતાવ્યા જ નથી અહીં લેવું જ નથી કોઈ દી કેમ અહીં નહીં લેવાનું ખોટો માન મારતા હોય બિચારા સહન ન કરે છોકરા હોત છે છે કેટલાક છે અમારે ગરીબ માણસ કેટલા હોય કેટલા હોય અમારે નો ઈ નો કહેવાય કહી દે ને ભાઈ 10 12 છે 6 દીકરા 6 દીકરીઓ ઈ કે છુપાવવાનું ન હોય બાપુ ખબર નથી એટલે શું બહુ જ પડે આમાં ગરીબ માણા બાપા નાનું કુટુંબ સુખી કુટુંબ અમારે આ બધા કરે હું બસ ખાઈ પીને 30 દિન મહિનો બીજું શું કરે એવું તો ઘરમાં ખાવા વાળા કેટલા 17 તા ઘર કોની ઉપર હાલે મારે ક્યાં કારખાના હાલે કઈ વાંધો નહીં હસું હવે આપણે એકવાર અંદર જવાનું થાય હવે તમારે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો હવે મારી નોકરી જાય રોટલાનો સવાલ છે રોટલાનો સવાલ મારા ભેગો વયો તમારે છે ભેગું શું આ કરવું? હું કરું તું કરજે આવું મન ન હાલે તો જાવું છે આ તો જાવ ને મારા બાપ નું હું જાય જાવ ને રાસનામો ભી કોણ હું સૌ કેમ ચાલો બે ડગલા આગળ હું નથી જાવ તમે જાઓ અમે બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ છીએ આ તો આવો તમને બ્રાહ્મણના દીકરાને ટચ ન થવા દો તમારે આટલું મારે ભલે ટાંટિયા ભાંગી નાખે મારા પણ તમારું કામ સફળ કર્યા પાયર કરું જો આજ હું તો લુખી હું તો માર ખાવ હવે લુકી વેશમાં ક્યાં આવી એ માર ખાતી લુખી જ કહેવાય જો કમોન બાપુ કમોન આ બાજુ કમોન ડેડી લે ડેડી કીધું તો બેઠા થઈ ગયા બાપુ દાદા પાછા આવ્યો નથી રે હોય બીજો રાખી લેજો મારા દેખીને છોટી પીડા હો રાખી લેજો કાલથી બીજો તમારી એ ખબર પડે અરે મહારાજ હું છે તમારે હું છે પેજન બધું સમજાવજો એને કેમ રહેવું ને કેમ નહીં અને ઓલું લીજો ખુરશી હવે પડી અરે મહારાજ આજ વેર તમારી અને રાજા આશ્રમ સાથે છે મારી એ કોઈ વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જેવો છો એકવાર વેરી મોટી વિવાહી બની જાઓ આ જિંદગી બહુ જીવાની મજા આવશે હાય ભૂદેવ કદાચ મારા દરબારમાં તમે જો વેર જેની વાત કરતા હોય ઉપર આકાશ નીચે ધરતી છે પટિયાર મારું નામ છે ભૂદેવ કે જે માર્ગે જ માર્ગે આજ રવાના થઈ જાવ ભૂદેવ અરે નહીં મહારાજ જાવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી વિચાર તો કરી જુઓ આજે દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું રાજવી કદાચ આ સિફરનો સ્વીકાર નહીં કરો ને
તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરે એ હત્યાનો બાપ નહીં આપણી નગરીમાં રહે માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે એ ભૂદેવ ક્યાં જ બ્રાહ્મણનું સંતાન છો એટલા માટે આજ બઢિયા લાચાર છે પણ તમે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એ વાત મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ હું ઝીલાવું છું પ્રધાનજી એ દિલીપભાઈ તાર ભાઈબંધ ને કહેતો હું મૂકી જાય કાલાવાળું જાય પ્રધાનજી કોઈ નથી પ્રધાન પ્રધાનજી દિલીપભાઈ પ્રધાનજી શું કે રાજમાંથી રાજકુમારને બોલાવો હે પ્રધાનજી હું રાજમાંથી રાજકુમારને બોલાવો 600 રૂપિયા થાય 600 હોય તો બોલાવી દો મફત બોલાવી દો મફત બોલાવીને પૈસા લેવાને તમારી એને મચકરી કરતો હોય તમે પાછા મહેમાન દેખીને છોટી પડો હો હગા હે તમારે ઓળખો હોય ને તે હું વાતું કરો એને ઠીક બે જાઓ વાં જાઓ હે? એમાં બે જાઓ ક્યાં આ મારી માથે એ વા સિંહાસન માથે આને શું કહેવાય સિંહાસન આ છે કેટલા વાળું ઈ તમારે ક્યાં જોવાનું એટલે કઈ આવા હોય તે આવો અમારા જોડામાં કાવરી એક જોવો ને એક ભૂલો તો અમારે છેલ્લું જ જોવું એક સોના ના હોય રૂપા ના હોય ચાંદી ના હોય જરમર ના હોય હા એવા બધા હે એવા બધા છે તો અમારે પ્લાસ્ટિક નું હે બેહુસ બોલો આ ધુકસરા કેતી કીધા શું કે દિવાળી દિવાળી હતી દિવાળી કેટલા જણા હતા 17 7 જણાનું કામ જ નથી તો એમાં બે જણા આવડા હોય ને કઈ વાંધો નહીં પેલા સાફ કરી આવો જાવ ઓય છાપ ની દે બે જાઓ ભાઈ સાફ કરની હા ટસે ગયા ફૂટે બેહી જાવ ને સાફ કરો ની તમે ગજબ છો પગાર આદી હે કે આદી કઈ ખબર પડતી નથી આવ્યા તેરો ના ચલો હું બેહી ગયો તે સાફ કરો મેં ભાઈ જાની પછી આવ સુની તે સાફ કરવામાં શું હોય ત્યાં થોડું નેપકીન તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરવું એટલે પાટલો સાફ ક્યાં ગયા હતા હું શાંતિ રાખો બોલાવું અમાર સૂર્ય બોલાવાના હોય એમ બેવડું ન આપતો લાગ્યું એ આકાર થઈ ગયો આમ સાઈડ નું બરે કેવું હાલો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જરા એ આજે બોલાવે પ્રતાપ આવો જરા એ ઓલા જે બોલાવે પ્રતાપ બોલાવે પ્રતાપ આવો જરા हो बापूजी हो बापूजी हो कड़े कटारियो मोर फेरा आयो आ कड़े कटारियो मोर फेरा आयो ये मशहूर नगर आज मशहूर नगर कड़े कटारियो मोर फेरा आयो ये कड़े नगर नहुराज वीरे आ कड़े नगर नहुराज कुंवर ये हुई मेरा नाम ये हुई मेरा नाम ये हुई मेरा नाम मेरे नगर नहुराज कुंवर ये नगर नहुराज कुंवर आज नगर नहुराज कुंवर तब हुई मेरा नाम तब हुई मेरा नाम तब हुई मेरा नाम गड्ढे विगल नहुराज कुंवर बता बोलाओ तबावी अरे हो बाबू आ बता बोलाओ तबावी अरे ये राज दरबारी आवे आपने दरबारी आवे राज दरबार बता बोलाओ तबावी अरे धन जी और અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ શું રાજમાં અત્યારે બોલાવવાનું કારણ બાપુ ક્યાં હોતા હતા બાપુ પોખણ ગતિ કે ગોર બાપા આવ્યા છે મને જેમ ફાવે એમ બોલે બોલો
આજ મારી છોટલી ખીતો કરી નાખી અરે પ્રધાનજી અરે જે હોય તે સત્ય કહો અરે અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું હમણાં નાકમાં આંગળી ઘાલી દે આ તે વતાવ્યા નતા એકઈ ને એ જાતી વધ્યો બાપુ તો ઘીરે હે મારે કઈ કામ નથી પીડ્યું મારી આમાં હું ન રાખાતો એ કામ પીડ્યું તો મારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારા પપ્પા કેટલા ખાર ખાઈ ગયા 1 કલાકથી મને લમતા આવે હાલ દિલીપ ભાઈને લઈ જાય ખબર પડે પપ્પા આગળ હાલો ની એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મળ્યા એટલા વરમાં જ ખોરામ બેહાઈ રહ્યો જા ભાઈ પપ્પા કે જા 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 અરે પિતાના ચરણોમાં આજ પુત્ર પ્રતાપના નમન હોય અરે કહો પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ કયો પિતાશ્રી પિતાશ્રી હું ભાઈને બોલાવ્યો કયો તમે કયો હું કહી દઉં તમે કહી દો ને સારું લાગે અમે પપ્પા કહે ભાઈ ના તમે 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 જ કહેજો ભલ્યા તમે તમે નો બોલો મારી માનામ ન બોલો વૈષ્ણવ બોલું જ નહીં જોઈ હા હા ભલ્યા અરે કહો પિતાજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ કે કદાચ જો આજ દરબારમાં જો બોલાવવાની વાત કરતો હોય ને અરે આજ કોઈ ભૂતો આવ્યા છે કે રાજા અજમલ તેમની દીકરી શકુણાનો શિપડા લઈ એ જ શિપડા આજે તમારે જીલવાનો છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી વાત તો કદાપી ના બને પોકરના રાજવી રે આપણે વિશ્વના વેર અરે એટલું નહીં પણ 22 વર્ષના બોલા માટ લીડાસ પણ અરે પ્રતાપ કદાપી નો સ્વીકારે નહીં બેટા પ્રતાપ જાજ વેર જેને બાજીને ભૂલી જાઓ કે પેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ મારો હુકમ હોય આજ લીરુડા નારિયેલ જીલી લે બેટા પ્રતાપ અરે હા પિતાશ્રી નત જની જનેતા જીણે વા કે આજ બઢિયાર કોણ શામે ટકરી એવા માટ લીડાસ પડી જીલવા આજ તૈયાર છું પણ મેં તો વાહ વાહ કીધું બોલો તો મારે ન બોલું તો મારે આખા ઘરને ઈશારામાં સમજાવું આમ બોલા કરતી પપ્પા આમ હું એટલા વર્ષથી નથી બોલ્યો પ્રધાનજી કેમ સિટી વગાડી બોલવાનું નથી બોલું આ કોણ છે એમ કહું છું મારે હે મને હા આ કોણ છે એટલે તોય કે સિટી પ્રેમથી વાત કરો ને એમ કહું છું હા કોણ છે પ્રતાપ 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 બાપુ કેમ રાજકુમાર છે રાજકુમાર પોતે કઈ વાંધો નહીં તો અમારે એને જોવા પડે તાર સુધી ઉલરતા સોયા નથી એમ તો મેં કઈ ના જોયા તો અમારે દેવી દીકરી તે અમારે દીકરો દેવો કે દીકરો નથી આ દેવો થોડો કઈ એક દીનો સવાલ છે હું ક્યાં ના પાડું આખી જિંદગીનો સવાલ છે તો છે. આ તો ચાલો લાવો આમ ન બોલતા કોઈ દી ન બોલું મરી જાવ તો ન બોલું કુંવરમાં કઈ વાંધો નથી ને કાઈ વાંધો નથી હે નથી બે હાથ ચાલુ જ છે કાને સાંભળે બે કાન ચાલુ આ બાજુ એમાં માપે માંગરી બગડી જાય એ કાનમાં રસી આવે આ તો આને દવાખાને લઈ જાવ એ લઈ જાય ડેમમાં નાય છે બહુ આ ટાઈટું પડે તોય જાય એમાં સ્વિમિંગ પુલમાં જો પ્રધાનજી એ ભાઈ ચા ભરજો મારી ત્યાં ભરજો ને બે કપ હું ચાનો પછી રાખો તે અમાર નો માન નીસો ગયો હોય જબરદાનજી કુંવરમાં કઈ ઘટતું નથી અરે કઈ ઘટાય નહીં ને હોડે હોડ કડાના છે આ બસ તો એમ જેવું જોતું તેવું રાજ મળી મરી ગયો જાય ને બાપુને વાત કરી દ્યો શેની? રાજકુમાર હા ગમી ગયા જો ગમી ગયા ગાંડા અને તો 18 થયા તો કઈ ગમતા જ નથી બોલો એ ઘડી કબા બાપુ રે ઘડી કબા બોલો પ્રધાનજી જે ગોર પડી ગયું થાય તમારા દીકરા ગોર તરંગ ગમી ગયા પ્રધાનજી ઉદયને કહો કે લીરુડા નારિયેલ પ્રતાપ સંગને ઝીલાવતા જાય એ હો દાદા બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાતો ચાલી રસી પણ આપી દો બાપુએ કીધું છે હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોઢું કાઢીને મને હુંકારો એ મુજે
એલા એ કઈ ઊંઘવાની ચીજ છે જોયેલું ક્યાં આકોલવાડી યા વરી કોની ન્યા મારા ભાઈ જાનમાં તાર ભાઈ જાનમાં હાલે અહીંયા નો હાલે ઠેક ન્યા કેમ હાલે ના એનો હાલે આ રજવાડું છે એ રજવાડું હતું ના ના એ તો અમાર જાન હતી હા એમ પાસપોર્ટ ની કોપી પડી તો અદાન દે ચૂંટણી કાર્ડ કઢાવવા આયો આયો આને મારા વગર ઘડીએ નો હાલે એને તો કઈ વહીવટ કરતો હોય છે એ લીલુડા નાળિયેર જીલો પરતાપ રાય લીલુડા નાળિયેર જીલો ને ગોરદેવ ઝોલાવે તે જીલો પરતાપ રાય ગોરદેવ ઝોલાવે તે જીલો ને ગોરદેવના માન તમે રાયકા કરતા ભરાય પિતાને મન તમે રાયકા રે એ લીલો નાળિયેર જીલો પરતા ભરાય લીલો નાળિયેર લીલો ને લીલો નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો શ્રી ગજાનન નમઃ પ્રધાનજી હાજી બાપુને વાત કરી દો શેની નારિયેળ ઝીલાવી દીધા છે હા હવે કઈ કામકાજ હોય તો કે ને દાદા જવાની રજા માંગે એ રમેશ દાદા હવે તમારે એમનેમ જવાનું નથી તમે બ્રાહ્મણના દીકરા તમારે હવે રોકાવાનું છે તમારે જમી કરીને નાસ્તો વાસ્તો કરીને પછી જવાનું છે અરે પાંચ છે બહુ લાંબો ભાઈ અરે ભલે ને હમણાં પછી આ લગ્નનું તો હવે પછી ખેર પછી જવાનું હોય ને હા હવે ઇસ્મત કઈ થાય ને એની રીતે રોકાઈ જાવ પપ્પા 4 તારીખ પછી બધું થાય ને હવે જો તમારી ભેગી બહુ મજા આવી દાદા તમને ખોટું નથી લાગ્યું ને મારું જરાય નહીં આ તો તમારો દીકરો જાણીને મને માફ કરજો દાદા અરે આનંદ આવ્યો હું મહેમાન આગે થયા હું કરી મજાક કરાવતો હતો થાક ઉતરી હો દાદા હવે જો સારામાં સારા વિઘન વગેરેના ટકાટક મુરાય દેવ દેવતાની ગંગોત્રી હારે ગણપતિ 4 તારીખ પછી રાખજો ગમે તે કઈ વાંધો નહીં દક્ષિણા દક્ષિણા દે બાપુ કોથરાનું મોટું બાંધી એટલે એવું નથી જોતું તો રોકડું જોઈએ આ રોકડું મળી જાય એ જવાબદારી તમારી આ મારી બ્રાહ્મણના દીકરાને થોડા પાસે કાઢું દાદા બાપુ કહી દીધું બધું મેં પેલા યુગ મારે ગોરદેવ પાના રે ફેરવે પેલે પાને લગનિયા ન હોય એવી પેલે પાને વિશુડો બેઠો પરદાનજી પેલે પાને લગનિયા ન હોય એવી ઓ બીજા યુગ મારે ગોરદેવ પાના રે ફેરવે બીજે પાને રે પણ ચટવે શિયારે આ મારા રમેશ દાદા આવા એ ત્રીજા યુગ મારે ગોરદેવ પાના રે ફેરવે ત્રીજે પાને લગન આવ્યા રે લગ્ન આવ્યા કાયા કોઈ મને શોધવાય અરે કેવા દાવો લગાનિયા રે અરે કેવા દાવો લગા એકમ છાટે મારે લગ વિકમ
એ લખવી ગાય માટે લખેલા માનદામ ઘોડિયાર આવડીને નો એ પડિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં વિલાપ જાય એ આવજો આવજો કાંઈ પૂનમને સોમવારના લગ્નમાં વેલા આવજો ઓ વાગે રે વાગે રોડીનો વાગે આજ મારે આનંદ વધારો એ વિનાયક વાગે રે વાગે હો દાદાજી હો બાપ એ યારે વિનાયક કોને ઘેરે નોતરવા એ યારે વિનાયક વઢિયારા ઘેરે નોતરવા ઓમ ઓમ ભગલે પધારો વિનાયક વાગે રે વાગે રોડે નો બત વાગે આજ મારે આનંદ પધારો વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે વાગે રે વાગે શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ થઈ ગયું તું સ્વાહા પ્રધાનજી હા બાપુને વાત કરી દો શેની કે બધે કામ પતી ગયું છે હવે કઈ પતાવવાનું હોય તો કયો બધું કામ પતી ગયું બધે પતી ગયું હવે કઈ પતાવવાનું નથી કયો હા તો હવે મને પતાવી દ્યો આપણે પહેલાથી પતેલા છો પતેલા નું પતાવે કા બાપુને વાત કરી દો હા તમે આમ બાપ આમ ઉભા રહેજો બાપુ અહીંથી નીકળશે તમને લગાડી દે હે એ કણીકમાં બાપુજી એ કણીકમાં બોલો પ્રધાનજી કે ગો ઓર બાપા કે કીધું બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પડ્યું પ્રધાનજી હો તો બુદાઓને કહો શું કે ભટિયારકોટ મોટું છે હા માટે જાણ જાડડી આવશે ગાડી માટે ઉતારાની ઉતારાની વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય? અને આટલા વર્ષથી નોકરી કરતા કુટુંબની નો ખબર હોય નાની મોટી વાતોમાં કહી દેવાનું મહેમાન ઉભા હોય એને એમ થાય આ છોકરાને કાંઈ નહીં ખબર પડતી હોય જાઓ જાઓ એટલું કહી દઈશ હા લે કુટુંબનો કીધો તમે માન લીધો બાકી આમ જાઓ બાય સી યુ અને શામાં કાઉન્ટર ઉપર રખાઈ ગયો છે એને પીવાનું પાછળ પી આવજો એમ કીધું ભાઈ દાદા બાપુએ કીધું છે કે પિંગલ નગરી બહુ મોટી છે જાને મને એવું છે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને આપણે ઉતારો નાખો કેમ જાન જાડી એટલે જાન જાડી એટલે દાદા માણસો હા તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે આ બે એક જ થયું અને કેમ તમારો ઉતારો નખો મારો નખો ને અમારે કોઈ સેટિંગ ન આવે પછી જાન લઈને આવવાના કે બાંધવા આવવાના એ બાંધવાનું વાત નું એના કારણે સેટિંગ નો કામ કોઈ ધબધબાવી નાખે એ કે સેટું રહેવાય કઈ વાંધો નહીં જાન લઈને ભલે આવો હા જાનમાં હકણા રહેજો ને ઉતારે રહેજો જાનમાં હકનું રહેવાનું ને ઉતારે રહેવાનું હા ઘડી કઈ પત્તા ભાગે નહીં આવવાનું જરાય કે નહીં કાંઈ નહીં હું તો આવવાનો જ છું એ કામ હશે તો બોલાવીશું નહીં નહીં મારી આગળ બધી વસ્તુ હોય લે એમ હા ભલે હો કોઈની જાનમાં નથી ગયા ઘરની જાનમાં ન જાય લે ગામના કોઈ નથી લઈ જતા અમારે અમને ન લઈ જાય પાછા તમે ઈશો ને ન્યા હા, તો ભલે ક્યાંક છોકરાને મોકલતા ને બીજાનો પ્રસંગે બગાડશો એ ભલે એ ભલે મારા બાપા દાદા